મફતની મોજ સાથે એક નવી સવારમાં મળી ગયા છે. જોવો પાછા બોલેરા સાથે આપણે એક મોડ આયા મે મોરે મોરા ઠોકરાયા. તો ગાઈસ શું લોકેશન છે, રસ્તામાં આપણે આવી ગયું લોકેશન મસ્તીનું. તો મેં કીધું ચાલો તમને બતાવી દઉં. ભાઈ અત્યારે પહોંચી ગયા આપણે માલ ભરવા માટે. મેં તમને કીધું હતું હમણાં કે આપણે માલ ભરવા જવાનું છે. આપણે અંદર આવી ગયા કારખાનામાં. આપણે માલ ભરવાનો હતો સિમેન્ટનો. એ બધું હા તો રામ રામ ને જય નથરાજ મારા કલેજાઓ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી રીતના મોજ મજા મારી હોય, રાજી રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો, સાથે સાથે અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો. અને ફાઇનલી આપણી રોજની જેમ સવાર થઈ ગઈ છે. અને આ ચશ્મા તમને ખબર છે, મને આંખમાં ઓલું લાગ્યું છે ને એટલા માટે થઈને ચશ્મા પહેર્યા છે. અને આપણે હમણાં 1-2 દિવસથી આપણે છે કારણ કે એનું કામ ચાલુ છે, ગોડાઉન ને એવું બધું કામ ચાલુ છે. તો અત્યારે આપણે કાલે તમે જે વ્લોગ જોયો એમાં આપણે બોલેરો રિપેર કરાવવા ગયા હતા અને એ બોલેરો લઈ આવ્યા હતા. અને પાછો આજે બીજે દિવસ સવારે આપણે પાછું જવાનું છે થોડોક માલ ભરવા. તો પાછા આપણે મફતની મોજ સાથે એક નવી સવારમાં મળી ગયા છે. જોવો પાછા બોલેરા સાથે આપણે. એટલે મેં કીધું ચાલો શરૂઆત કરી દઉં, તમને બધાને મોજ મજા કરવાની. તમે બોલેરો જોયું આગલા બ્લોગમાં આપણો. તો એવી રીતના છે. અને અત્યારે આપણે જવાનું છે હજી ઘણી બધી ઠેકાણે. તો આગળ તમને હું અપડેટ આપતો રહીશ. ને આપણે ઘણું બધું કામ છે, 1-2 જણાને આપણે રસ્તામાંથી લેવાના છે અને આપણે ઘણો બધો માલામાં ભરવાનો છે. અને કંઈ ફ્રી થાય કેવી રીતના થાય તમને આગળ અપડેટ આપીશ. ये बड़ी अच्छी बात कही आप. પણ અત્યારે આપણે બોલેરામાં ચડી જઈએ બરોબર, અને પછી ધીરે ધીરે નીકળીએ. અને આની જમાવટ આખી અલગ છે. મેં તમને કીધું એમ કે ગદ્દર ફિલ્મમાં કેમ આવે સની પાજી પાસે ઓલી હોય ગાડી એની જેમ. એટલે મજા આવે હાંકવાની. એટલે હું અહીંયા શું એટલે હાંકું છું આ બોલેરો, કારણ કે બીજા કોઈને ફાવતું નથી એટલે આપણે હાંકવો પડે છે. અને આપણે હમણાં 1-2 દિવસ ફ્રી છે, ઘરે કંઈ બહુ કામ છે ને, અને થોડીક હેલ્પ કરીએ. એનું કામ ચાલુ છે. તો અત્યારે આપણે નીકળવાનું છે, ઘણી બધી જગ્યાએ જવાનું છે. તો આગળ તમને અપડેટ આપીશ, ક્યાંય જતા નહીં અને મોજ મજા કરતા રહેજો. ને અત્યારે આપણે રસ્તે ઊભા છે વાડીએ અને અહીંથી હવે નીકળવાનું છે આપણે. મેં કીધું ચાલો તમારે વાતચીત કરી લઉં અને બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કરી દઈએ અને ધીરે ધીરે વાત કરતાં કરતાં આગળ નીકળીએ બરોબર. તો બન્યા રહેજો. तो चलिए शुरू करते हैं. મફતની મોજ સાથે. જો હું મફતની મોજ કરતો તમને પણ મફતની મોજ જેવી ફિલિંગ હું તમને એવી ફિલિંગ આપીશ કે તમે પણ અહીંયા ઘરે બેઠા બેઠા મફતની મોજ કરો છો અને તમને થોડુંક જ્ઞાન આપી મારા તરફથી જે મારામાં છે એ. તો એવું બધું છે. અને હાલો હવે ગરમી પણ થાય છે, ધીરે ધીરે નીકળીએ બરોબર. અને આગળ તમને અપડેટ આપતો રહીશ. અને આપણે કપડાં પણ લઈ લીધા માગ્યા. એટલે બધી દયા માતાજીની મારે પહેલેથી કંઈક સેટિંગ કરવું ન પડે, ઓટોમેટિક થઈ જાય. એટલે હવે લાંબા ટૂંકી કરવી નથી. હવે ધીરે ધીરે આગળ નીકળીએ અને તમને આગળ અપડેટ આપવું અને મોજ મજા કરાવું બરોબર. मैं निकला बोलेरा लेके हो मैं निकला बोलेरा लेके मफत का भी एक मोड़ आया मैं उसे दिल छोड़. જોજે જોજે જો આજા મને ડિસ્ટર્બ કરે પછી મોરો થઈ ગયો. પછી મને હે ને સામે કોઈ ભૂટકે ને એટલે પછી આંકવાનું ઓલું ના રહે. એટલે હું હે ને જવા દઉં, વાંધો નહીં, હું મૂકી દઉં છું, વાંધો નહીં. બીજી ફેર ધ્યાન રાખજો. મેં નીકળા ગड्डी लेके मैं निकला बोलेरा लेके रस्ते पर एक मोड़ आया मैं मोरे मोरा ठोक आया हो एक मोड़ आया मैं मोरे मोरा ठोक आया. क्या नाम था उसका रब जाले बिस्तर बाज के. મને પછી લાંબુ ના આવડે એટલે પછી તમે એડજસ્ટ કરી લેજો બરોબર. હવે જમાવટ છે ભાઈ, આપણો લીવર જાય છે ઉપર, નામ નથી લેવું બરોબર. તો ગાઈસ શું લોકેશન છે, રસ્તામાં આપણે આવી ગયું લોકેશન મસ્તીનું. તો મેં કીધું ચાલો તમને બતાવી દઉં. નદી એકદમ પાણી, ઠંડુ ઠંડુ વાતાવરણ છે એકદમ મસ્તીનું. તો આપણે જો આ પુલ પાસે ઊભા છે. મેં કીધું ચાલો તમને બતાવી દઉં અને શું લોકેશન છે જોઈ લ્યો. એકદમ ઠંડી ઠંડી હવા આવે અને ફોટા પાડવા મને મજા આવે. હું તો એકલો છું. ये બડી अच्छी बात कही आप. ઉનાળે ફોટા પાડું અને મારી ભેગા હોય તો પણ હું તોડી લઈએ, કારણ કે મારી ભેગા કોઈ ફોટા ના પાડે. સંસાર છે, સુખ દુઃખ આવ્યા એવું કંઈ મૂંઝાવાનું ના હોય. એટલે લોકેશન મસ્ત હતું. મેં કીધું ચલો 2-4 મિનિટનો હાલો સોરી 40-50 સેકન્ડનો બ્લોગ ઉતારી લઈએ અને તમને બધાને બતાવી દઉં. એટલે મસ્ત લોકેશન છે. અને આપણે એવું હવા ખાઈએ છીએ તો મને લાગ્યું ચાલો તમને હવા થોડીક ખવારું. તો એવું બધું છે. અને હાલો ધીરે ધીરે નીકળીએ. લાંબી ટૂંકી બહુ થઈ ગઈ. તો ધીરે ધીરે તમને અપડેટ આપતો રહીશ વિશ્વમાં. એવું મસ્ત મસ્ત લોકેશન આવશે અને મસ્ત મસ્ત મજા આવશે ને તમને વાતચીત કરતો રહેશે ને કહેતો રહીશ. ચલો ભાઈ અત્યારે પહોંચી ગયા આપણે માલ ભરવા માટે. મેં તમને કીધું હતું હમણાં કે આપણે માલ ભરવા જવાનું છે બોલેરો લઈને. તો અત્યારે આવી ગયા આપણે
માલ ભરવા માટે. અને આપણો બોલેરો લોડિંગ થાય છે, તમને એ પણ બતાવું હમણાં. તો આપણે અંદર આવી ગયા કારખાનામાં. આપણે માલ ભરવાનો હતો સિમેન્ટનો. તો એ બધું ચાલે છે ઓલી બાજુ, તમને બતાવું હમણાં. ચાલુ રાખજો. સોરી, માલ ચાલુ રાખવું પડે ને તમારે નહીં. તો આપણે બોલેરોમાં લોડિંગ થાય છે, તમે જોઈ શકો છો. તો હમણાં લોડિંગ કરી અને પછી આપણે આને લઈને નીકળવાનું છે. બતાવું તમને ત્યાં જઈને હું લોડિંગ થાય છે, બરાબર. એટલે એવું બધું છે અને જમાવટ કરીએ છીએ, બરાબર. તો હાલો તમને ત્યાં જઈને બતાવું કેવી રીતના લોડિંગ થાય છે, હું લોડિંગ થાય છે.